નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રશાંત અઘારા. ડિજિટલ પ્લેટફોર્મ ટેકનો સેટ પર આપનું હાર્દિક સ્વાગત છે. આવો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપણે શરૂઆત કરીએ પ્રકરણ 1 સંખ્યા પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણને સંખ્યા પરિચય જ્યારથી આપણે અહીંયા ભણવા બેઠા ત્યારથી આપણે એકડો બગડો તગડો આ રીતે આપણે એમાં સુધારો કરતા ગયા અને એક સંખ્યા બે સંખ્યા આ રીતે આપણે ધીમે આપણે સંખ્યાનું ધીમે પરિચય મેળવતા ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સહેજ પ્રશ્ન થાય કે અહીંયા હું તમને એમ કહું કે ઘેટાઓનું ટોળું, તો આ ઘેટાઓનું ટોળુંમાં કેટલા ઘેટાઓ છે એ તમને ગણવાનું કહે તો તમે આસાનીથી ગણી શકશો. એવી જ રીતે તમને એમ કહેવામાં આવે કે આ ગાયોનું ધણ છે અને આ ગાયોના ધણની અંદર આપણે ગાયો કેટલી છે એ ગણવાની છે, તો આપણે આસાનીથી ગણી શકીએ છીએ. કેમ? તો કે આપણને સંખ્યાનું થોડું ઘણું જ્ઞાન ધરાવીએ છીએ. તો આ જે થોડું ઘણું જ્ઞાન ધરાવીએ છીએ તો આપણને એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા તમારા વર્ગની અંદર બેઠેલા બાળકોની સંખ્યા કેટલી છે, તો પણ આપણે કહી શકીએ કે મારા વર્ગની અંદર 35 છે, પેલા વર્ગની અંદર 45 છે. તો આ રીતે આપણે સંખ્યા જ્ઞાન ધરાવીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા જ્ઞાન છે એ કેટલા વર્ષ જૂનું હશે? એ સંખ્યાનો શું પરિચય જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં આવી અને માણસ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી શું આ સંખ્યા આપણે જાણીએ છીએ? ના, એવું નથી. હજારો વર્ષો પહેલાં જે માણસો છે, જ્યારે એનામાં બુદ્ધિનો વિકાસ થયો ત્યારે એ માણસોમાં માત્ર નાની સંખ્યા પૂરતું જ જ્ઞાન હતું. જેમ કે એને એટલી જ ખબર પડતી કે આ એક વસ્તુ, આ બીજી, આ ત્રીજી, આ રીતે નાની સંખ્યાઓનું જ એ જ્ઞાન ધરાવતા હતા. પરંતુ જેમ સમયનો વિકાસ થતો ગયો, જેમ માનવ બુદ્ધિનો વિકાસ થતો ગયો, જેમ નવા અલગ સંસાધનોની સાથે રહેવાનું થયું, એમ માણસ ધીમે મોટી સંખ્યાઓ સાથે કામ કરતા શીખતો ગયો અને મોટી જે સંખ્યાઓ છે એના જુદી ભાષા પ્રમાણે જુદા સંકેતો પણ માણસોએ બનાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ટેકનોલોજીકલ યુગની અંદર એટલી બધી જ્યારે વિજ્ઞાને હરણફાળ ભણી છે, ગણિતે એટલી હરણફાળ ભણી છે, ગણિતની અંદર એટલું બધું જ્ઞાન વિકસિત થયું છે, ત્યારે આ બધું માનવીના સમગ્ર સહિયારા પ્રયાસથી આ શક્ય બન્યું છે. હકીકતમાં જેમ માનવી પ્રગતિ કરતો ગયો તેમ ગણિતના વિકાસની વધારે જરૂર પડતી ગઈ અને પરિણામે ગણિતનો વધુ અને ઝડપી વિકાસ થયો. કારણ કે જો આપણે સાધનો બનાવ્યા, આપણે કમ્પ્યુટર વિકસાવ્યા, તો એની અંદર પણ ગણિતનો આપણે ઉપયોગ થયો. તો એમ ગણિતનો વિકાસ થતો ગયો. એટલે માનવીનો આ એક સહિયારો પ્રયાસ છે. હવે જે આપણે આ સંખ્યા છે, તો સંખ્યા પ્રત્યક્ષ વસ્તુઓ ગણવામાં આપણને ઉપયોગી છે. જેમ કે મારી સામે પડેલી જે આ બેન્ચીસો છે, તો એ બેન્ચીસોને મારે ગણવી હોય તો 1 2 3 4 5 આ રીતે હું વિદ્યાર્થી મિત્રો બેન્ચીસને ગણી શકીશ. તમારી પાસે રહેલી જે બુક્સ છે એના પેજ જો ગણવા હોય તો વિદ્યાર્થી મિત્રો એ પણ હું ગણી શકીશ, એ પણ તમે ગણી શકશો. તમારી થાળીમાં પડેલા તમારા મમ્મીએ પીરસેલા જાંબુ એ પણ તમે ગણી શકશો, કારણ કે આપણે સંખ્યાનું જ્ઞાન ધરાવીએ છીએ. તો હવે એમાં આપણને જો સંખ્યાનું થોડું જ્ઞાન હોય તો આમાં કઈ ડીશમાં કેટલી વસ્તુ છે એના આધારે આપણે કહી શકીશું કે કયું વસ્તુનું જૂથ મોટું છે કે કયું વસ્તુનું જૂથ નાનું છે. તો એના આધારિત આપણે કહી શકીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે શાળાની અંદર રમો છો અને રમતની અંદર જ્યારે તમે દોડમાં ભાગ લીધો છે, તો તમે તરત જ જ્યારે આપણે ઓડિયન્સની અંદર બેઠા હોય અને એક વિદ્યાર્થી જ્યારે દોડીને આગળ નીકળી જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે આ પ્રથમ નંબરનો વિદ્યાર્થી છે, ત્યાર પછી જે રહે છે બીજા નંબરનો વિદ્યાર્થી છે. તો આ રીતે આપણે જે નંબર આપીએ છીએ 1 2 3, તો એ પણ એક સંખ્યા છે અને સંખ્યાના આધારે આપણે એને કહીએ છીએ કે આ પ્રથમ નંબર છે, તો એ વધુ આગળ ઝડપથી દોડ્યો હશે. તો આ રીતે આપણે સંખ્યાઓ આપણે સમજ્યા છીએ. હવે જે છે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સંખ્યાના પરિચયમાં છીએ, એટલે કે પરિચય ધીમે આપણે આગળની સંખ્યાઓનો પરિચય જ્યારે આપણે મેળવવો છે, ત્યારે સંખ્યાઓની સરખામણી જો આપણને કરતાં થોડી આવડતી હોય તો આપણને એ સરળ બને છે. તો હવે પહેલાં આપણે સંખ્યાઓની સરખામણી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને કહીશ કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મહત્તમ છે તે શોધો. હવે
મહત્તમનો મતલબ છે સૌથી મોટી, સૌથી વધુ જેનું મૂલ્ય હોય, એટલે કે જે સૌથી વધુ છે, જે તો એ મહત્તમ છે તે શોધો, એટલે મોટી છે તે શોધો. તો અહીંયા પહેલા ઉદાહરણની અંદર આપણે જોઈએ કે અહીંયા આપણને એક 92 આપ્યા છે, એક 392 આપ્યા છે, એક 4456 આપ્યા છે અને 89742 આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સહેજે આપણે કહી શકીએ કે જેની અંદર અંકોની સંખ્યા વધારે છે, એટલે કે આપણે જે અગાઉના ધોરણમાં ભણ્યા છીએ કે એકમ, દશક, સો, હજાર, 10,000, આ જે એકમો છે, એટલે કે આ જે આપણે અંકની સ્થાન કિંમત શીખ્યા છીએ, તો એના આધારે આપણે ચોક્કસ કહીશું કે આની અંદર અહીંયા 5 અંકો છે. તો જે સંખ્યાની અંદર 5 અંકો છે અને બાકી બધી સંખ્યાઓમાં ઓછા અંકો છે, એટલે આપણે તરત કહી શકીશું કે અહીંયા આપેલી સંખ્યા 89,742 એ મોટી સંખ્યા છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજું જે ઉદાહરણ છે કે 1902 એટલે કે 1902. બીજી સંખ્યા છે 1920. ત્રીજી સંખ્યા છે 9201. ચોથી સંખ્યા આપી છે આપણને 9021 અને પાંચમી સંખ્યા આપી છે 9210. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને આવી સંખ્યા જ્યારે જુએ છે ત્યારે એને એમ થાય છે કે આમાં તો મને 3 વસ્તુ તો સરખા જેવી દેખાય છે, કારણ કે એની અંદર અંકો જે છે કે 1 પણ આવેલો છે, 0 પણ છે, 2 પણ છે અને 9 પણ છે. એવી રીતે આ સંખ્યામાં પણ એ જ અંકો છે કે 0 પણ છે, 1 પણ છે, 9 પણ છે અને 2 પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, સહેજે આપણે આમાંથી 2 અલગ અલગ તો કરી શક્યા. કેમ? તો કે અહીંયા જે પ્રથમ જે અંક આપેલો છે, એટલે કે જે આપણે ગણશું કે અહીંયા એકમના સ્થાનમાં, દશકના સ્થાનમાં, 100ના સ્થાનમાં અને હજારના સ્થાનમાં, તો બધી સંખ્યાઓ 4 અંકની છે, એટલે કે હજારના સ્થાનમાં અહીંયા 2 એવી સંખ્યાઓ છે કે જેમાં 1 આપેલો છે, જ્યારે અહીંયા 3 એવી સંખ્યા છે કે જેમાં 9 આપેલા છે. તો હવે હજારના સ્થાનમાં 1 અને 9, તો સીધો જ આપણને એમાં ફેર ખબર પડી ગઈ કે આનું જે કિંમત છે એ 9000 થી શરૂ થાય છે, જ્યારે આની કિંમત છે 1000 થી શરૂ થાય છે. તો આ બંને તો નાની જ થઈ. તો હવે આપણને અહીંયા સીધું ખ્યાલ આવી જશે કે જે 9201 છે, તો હવે આપણે પહેલો અંક 9 છે, તો આપણે બધા સરખા છે. તો હવે બીજા અંક ઉપર આપણે જઈએ કે બીજા અંકમાં અહીંયા 2 છે, અહીંયા 0 છે, અહીંયા 2 છે, એટલે આ તો નાની જ બની. હવે આ 2 ઉપર આપણે ધ્યાન આપીએ. તો ત્રીજા અંક ઉપર જઈએ તો આમાં ત્રીજો અંક, એટલે કે અહીંથી પાછળથી જો જોઈએ તો દશકનો અંક જે છે એ 0 છે, જ્યારે અહીંયા દશકનો અંક છે 1 છે, એટલે આની વેલ્યુ પાછળ 10 છે, જ્યારે આની વેલ્યુ છે 1 છે કિંમત. તો અહીંયા પાછળ એકમના સ્થાનમાં 1 છે, અહીંયા 0 છે, તો પાછળ 10 આપેલા છે, અહીંયા 1 છે. તો આપણને ખબર પડી ગઈ કે આગળ જે છે સંખ્યાઓ અને આ બંને સંખ્યામાં અહીંયા 10નું મૂલ્ય, એટલે કે 10 એ મોટી સંખ્યા છે. તો આપણે તરત કહી શક્યા કે 9210 અને 10 એટલે કે એ મોટી સંખ્યા છે. તો 9210 એ મહત્તમ સંખ્યા ગણાય. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે તમને આ સમજાઈ ગયું છે. જો આપ આ ચેનલ પર પ્રથમ વખત હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ છે ટેકનો સટાશટ, અને આમાં તમને ગણિતના અવનવા વિડીયો ધીમે ધીમે મળતા રહેશે. અને આપ જો આ ચેનલ પર જોડાઈ રહેશો તો અવશ્ય આપને એનો લાભ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. હવે સંખ્યાઓની સરખામણી જે છે, તો સંખ્યાઓની સરખામણી કરતી વખતે જો આપણને પહેલાં ખબર હોય કે કઈ સંખ્યા મહત્તમ છે અને કઈ સંખ્યા ન્યૂનતમ, એટલે કઈ સંખ્યા નાની છે, જો આપણને મોટી સંખ્યા અને નાની સંખ્યાની ખબર હોય તો હવે આપણે અહીંયા
કે આપેલ સંખ્યામાં સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા મહત્તમ હોય છે, જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા ન્યૂનતમ હોય છે. હવે આપણને જો 5 સંખ્યા એવી આપવામાં આવે કે જે સંખ્યાની અંદર અહીંયા આપણે ઉદાહરણ તરીકે આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો કે એક લીધો છે, એક મેં 23 લીધા છે, એક હું 224 લઉં છું અને એક 26 લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને અંકો જોવા મળે છે તો 1, 23, 224 અને 26 આપણે નાની સંખ્યાઓ લીધી છે. તો આપણે સહેજે ખબર પડે કે આમાં ન્યૂનતમ કઈ છે. તો અહીંયા જોઈએ કે એકમાં તો એક જ અંક છે, તો સૌથી નાની એટલે કે ન્યૂનતમ સંખ્યા જે છે એ 1 છે. જ્યારે મહત્તમ સંખ્યા છે તો એમાં 224 આવશે. કેમ? તો કે 224માં 3 અંકો જોવા મળે છે. તો બહુ સરળ છે કે આપેલ સંખ્યામાં કોઈ પણ સંખ્યા આપણને જે આપવામાં આવે એમાં સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા છે એ મહત્તમ હોય છે, જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા છે એ ન્યૂનતમ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલ સંખ્યાઓમાં અંકો જો સમાન હોય તો પ્રથમ હજારના સ્થાનની સરખામણી કરવી અને ત્યારબાદ 100, દશક અને એકમ એમ કરવું જ્યાં સુધી કોઈ એક સ્થાન માટે બીજી સંખ્યા પહેલી સંખ્યા કરતાં મોટી ના મળે અથવા તો નાની ના મળે. આગળ જ જે આપણે જોયું એ પ્રમાણે જો જોઈએ તો અહીંયા પાછું આપણે રિવાઇન્ડ કરી જોઈએ, યાદ કરી જોઈએ કે અહીંયા જે સંખ્યા છે આપણે પાછી હવે આ સંખ્યાને સમજવાનો પ્રયાસ કરીએ કે અહીંયા આ જે સંખ્યા આપણે લીધી હતી કે 92, 392, 4456, 89742, તો આની અંદર સીધું આપણને ખબર પડે કે આ સંખ્યા મહત્તમ છે. કેમ? તો કે આની અંદર અંકોની સંખ્યા વધારે છે. એવી જ રીતે આ જે સંખ્યા છે બધા જ સંખ્યામાં આપણને સરખા 4 અંકો જોવા મળે છે. તો આ 4 અંકો છે તો આપણે અહીંયા હજારના સ્થાનથી જોવાનું છે કે આ જે સંખ્યા છે હજારના સ્થાનમાં કોણ છે, તો કે અહીંયા 1 છે, અહીંયા 9 છે, અહીંયા 9 છે. તો હવે આ સંખ્યા હજારના સ્થાનથી જ આપણને ખબર પડી ગઈ કે આ સંખ્યા બંને આ 3 કરતાં નાની છે. પછી આવશું આપણે 100ના સ્થાન, પછી આવશું આપણે 0ના સ્થાન. તો આપણે જે આ સમજ્યા એ પ્રમાણે આપણે જોવાનું છે અહીંયા. તો હવે તમને આમાં ખબર પડી ગઈ છે. હવે જે આપણે સંખ્યાઓની સરખામણીમાં આપણે જોઈએ થોડી સંખ્યા ઉદાહરણ દ્વારા કે કઈ સંખ્યા ન્યૂનતમ છે અને કઈ સંખ્યા મહત્તમ છે. તો ન્યૂનતમ એટલે નાની સંખ્યાની અહીંયા વાત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે સંખ્યા જોઈએ છીએ કે ઉદાહરણ 1 કે એમાં પહેલી સંખ્યા આપણને આપી છે 382. તો 382 છે, પછી છે 4972, પછી આપી છે 18, પછી આપી છે 59785 અને પછી છે 750. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણને 5 સંખ્યાઓ આપી છે આમાં કઈ સંખ્યા મહત્તમ છે અને કઈ સંખ્યા ન્યૂનતમ છે, જો આપણે સમજવું હોય તો એકદમ આસાનીથી આપણે એને સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે સંખ્યા છે પહેલા આપણે એને અંકો ગણીશું. આમાં સૌથી વધારે અંકો ધરાવતી સંખ્યા કઈ, તો આપણને તરત જ ખબર પડી જાય કે આ 5 અંકો ધરાવતી સંખ્યા છે એટલે આ કઈ સંખ્યા બનશે, તો એ મહત્તમ બનશે. જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા કઈ, તો તરત જ આપણને ખબર પડશે કે અહીંયા 2 જ અંકો છે તો એ 18 છે. તો આ સંખ્યા છે એ ન્યૂનતમ બને છે, જ્યારે આ સંખ્યા છે એ મહત્તમ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને ખબર પડી જાય છે કઈ સંખ્યા ન્યૂનતમ છે ને કઈ સંખ્યા મહત્તમ છે. તો હવે જે છે અહીંયા આપણે જોઈએ જે બીજું ઉદાહરણ છે એ આપણે જોઈએ કે બીજા ઉદાહરણની અંદર 1473 એટલે કે 1473 આપ્યા છે, 89423 છે, 100 છે, 5000 છે અને 31 છે. તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાઓ જે છે આની અંદર કઈ મહત્તમ છે, તો આપણે અંકો ગણીશું. અહીંયા સૌથી ઓછા અંકો ધરાવતી જો સંખ્યા હોય તો એ 31 છે, જ્યારે વધુ અંકો ધરાવતી સંખ્યા હોય તો 89423 છે. એવી જ રીતે આપણે જો જોઈએ અહીંયા ત્રીજા ઉદાહરણની અંદર આપણે જોઈએ તો આપણને 1834, 75284 અને
111 અને 2333 અને 450 આવી આપણે સંખ્યા આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ જો મહત્તમ અને ન્યૂનતમમાં, તો હવે અહીંયા થોડીક આપણને ખ્યાલ આવશે કે અહીંયા એક સંખ્યા એવી છે કે જેમાં અહીંયા 3 અંકો છે, અહીંયા પણ 3 અંકો છે. તો આ બે સંખ્યાઓ એવી છે કે જેમાં 3 અંકો છે, જ્યારે આ બંનેમાં 4 છે અને આમાં 5 છે. એટલે કે આપણા માટે જે મહત્તમ છે એ 75,284 બને છે. તો આ બેમાં કઈ હશે? તો એની અંદર આપણે 100નો સ્થાન આપણે જોશું. 100ના સ્થાનમાં અહીંયા 1 છે, જ્યારે અહીંયા 4 છે. તો 4 એ મોટી છે, એટલા માટે આ સંખ્યા આના કરતાં મોટી થાય એટલે આ ન્યૂનતમ બની શકે નહીં. તો ન્યૂનતમ કઈ બનશે? 111. તો આ આપણા માટે ન્યૂનતમ સંખ્યા બનશે. તો હવે જે વિદ્યાર્થી મિત્રો છે, અહીંયા એક ઉદાહરણ હજી આપણે જોઈ લઈએ કે 15,623, 15,073, 15,789 અને 15,800. હવે આ જે સંખ્યા આપણને આપી છે 15,800, તો આની અંદર હવે આપણે જોવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધામાં આપણને કંઈક એવું દેખાય છે, એટલે કે 5 અંકો 5 અંકો 5 અંકો અને 5 અંકો છે. તો જ્યારે 5 બધામાં છે તો આપણે શું કરવાનું છે કે 10,000ના સ્થાનમાં, હવે એકમ દશક પ્રમાણે જોઈએ કે એકમ, દશક, 100, 1000 અને 10,000. તો અહીંયા 10,000ના સ્થાનકમાં જો બધામાં 1 છે એટલે આપણે એક સ્ટેપ પાછળ જઈએ, એટલે કે આપણે 1000ના સ્થાનમાં. તો અહીંથી 1000ના સ્થાનમાં આવ્યા તો અહીંયા પણ 5, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે. તો હવે એથી આગળ આપણે 100ના સ્થાનમાં આવીશું. તો અહીંયા 100ના સ્થાનમાં 6 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે અને અહીંયા 7 છે અને અહીંયા 8 છે. તો આ રીતે 100ના સ્થાનમાં આપણે જોઈએ તો અહીંયા 6, અહીંયા 0, અહીંયા 7 અને અહીંયા 8. તો 100ના સ્થાનમાં સૌથી વધારે અંક મોટો હોય તો એ આ છે, આઠડાવાળો. એટલે કે જ્યાં 8 છે તે મોટી સંખ્યા મહત્તમ બની જશે. અને હવે જો ન્યૂનતમ જોવી હોય તો ન્યૂનતમ માટે આપણે અહીંયા જે 100ના સ્થાનમાં 0 છે તો એનું 73 જ ખાલી પાછળનું મૂલ્ય છે, એટલા માટે આ સૌથી નાની સંખ્યા બનશે. એટલે કે જ્યારે સરખા અંકો હોય તો સરખા અંક ધરાવતી કોઈ પણ સંખ્યા હોય તો એમાં એકમ દશક જે આપણે ગણીએ છીએ એ પ્રમાણે સ્થાન કિંમતના આધારે આપણે મહત્તમ અને ન્યૂનતમ ગણવાનું છે. કે જે સંખ્યામાં જો અહીંયા આપણે 10,000ના સ્થાનકમાં જે અંક આપ્યો છે અહીંયા આપણે જોયું તો એ સરખા છે, પછી આપણે 1000ના સ્થાનમાં જોયું અહીંયા પણ સરખા છે, પછી એક સ્ટેપ પાછું આપણે જવાનું છે અને 100ના અંકમાં જોવાનું છે. જો 100ના અંકમાંથી જ આપણને ખબર પડી જાય કઈ મહત્તમ છે ને કઈ ન્યૂનતમ છે તો આપણે પાછળ જવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો આટલા ઉદાહરણ આપણે લઈએ અને ત્યાર પછી આપણે આગળ જોઈએ કે હવે આપણે જોઈએ તો કેટલી સંખ્યા આપણે બનાવી શકીએ. આપેલ અંકોના પુનરાવર્તન વગર આપણે કેટલી સંખ્યા મહત્તમ અને ન્યૂનતમ વાળી અહીંયા સંખ્યા આપણે બનાવી શકીએ છીએ. તો જુઓ અહીંયા હવે આ આપણને 4 અંકો આપ્યા છે. બહુ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. 4 અંકો જે આપણને આપ્યા છે અહીંયા 4, 7, 5 અને 0. તો 4, 7, 5 અને 0 આને આપણે પુનરાવર્તન કરવાનું નથી અને આપણે મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4, 7, 5 અને 0 છે. તો હવે જો ન્યૂનતમ બનાવ્યું હોય તો આમાંથી સૌથી નાનો અંકવાળો જે અંક છે એને આપણે આગળ લઈ લેશું, એટલે કે 0. પછી આપણે અહીંયા લખશું એથી નાનો છે 4 અને એટલે કે આમાં આ જે 0 લીધો એ સૌથી નાનો છે, ત્યાર પછી એથી મોટો અને ત્યાર પછી એથી મોટો અંક જે છે એ 5 છે અને એથી મોટો અંક છે એ 7 છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જે સંખ્યા મળી છે એ આનાથી બનતી પુનરાવર્તન વગર જો આપણે અંકોનો ઉપયોગ કરીએ તો એ આપણને સૌથી નાની સંખ્યા મળે છે, એટલે કે ન્યૂનતમ મળે છે. જો આ જ અંકોમાં આપણે આવી રીતે લખીએ કે 7 એ સૌથી મોટા છે, 5 એથી નાના છે, 4 એથી નાના છે અને 0 એથી પણ નાનો છે, તો આપણને જે આ સંખ્યા મળે છે એ સૌથી મહત્તમ મળે છે. ત્યારબાદ એક ઉદાહરણ આપણે લઈ લઈએ સાથે કે અહીંયા જે આપણને આપ્યું છે કે 5, 4, 0 અને 3, તો એમાં પણ 0, 3,
4 અને 5. તો આ જે સંખ્યા મળે છે એ આપણા માટે સૌથી, એટલે કે 0 જો આગળ હોય તો એને આપણે લખવાની જરૂર રહેતી નથી. એટલે કે આમાંથી પછી 345 જે સંખ્યા છે સૌથી નાની સંખ્યા આપણે ન્યૂનતમ મળે છે. મોટી લેવી હોય તો અહીંયા આપણે જે મોટો અંક પહેલા લેશું, પછી એથી નાનો, પછી એથી નાનો અને પછી એથી પણ નાનો. તો આ જે સંખ્યા મળે છે સૌથી મહત્તમ સંખ્યા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, આપણને આ વિડીયો મળતા રહે એટલા માટે. તો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે થોડું ઘણું સંખ્યા જ્ઞાન મળી ગયું હોય તો આપણે યોગ્ય ક્રમમાં, એટલે કે જો આપણને સંખ્યાની ખબર પડી જાય તો આમાં કોણ મોટું છે કોણ નાનું છે એ પણ આપણને ખબર પડી જાય અને એને આપણને ગોઠવતા પણ આવડે. તો અહીંયા આપણે જોઈએ કે યોગ્ય ક્રમમાં ગોઠવવાની વાત છે. તો અહીંયા 4 અલગ અલગ નાના નાના બાળકો છે. તેમાં રામહરી જે છે એની ઊંચાઈ છે 160 સેમી, જ્યારે ડોલી છે એની 154 સેમી, મોહન છે 158 સેમી અને શશી છે 159 સેમી. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાશે કે આ બંનેમાં તો 1 સેમીનો તફાવત છે. તો અને આનામાં પણ અહીંયા 1 સેમી જ આ ઊંચો છે. તો હવે આમ જો જોઈએ તો તરત જ આપણે સેમી આધારિત ખબર પડી જાય કે 154 છે એ સૌથી નાની, એટલે કે ડોલી સૌથી નાની છે, જ્યારે રામહરી સૌથી ઊંચો બાળક છે. તો અહીંયા રામહરીની જે હાઈટ છે એ સૌથી વધારે છે. એટલા માટે આપણે જો એને યોગ્ય ક્રમમાં ગોઠવવું હોય તો આપણે ગોઠવી શકીએ. જો રામહરીને આપણે પહેલા લઈએ, એટલે કે ઊંચામાં ઊંચો વિદ્યાર્થી પહેલા લઈએ, તો પછી એના પછી નાનો, એટલે કે એના પછી શશી નાની છે, એના પછી મોહન છે, એના પછી ડોલી છે. તો આ જે ક્રમ થયો વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજશું આપણે અહીંયા. આ જે ક્રમ છે એ આપણા માટે, ધારો કે કોઈ એક આ રીતે આપણે ઢાળ બનાવીએ. હવે આપણે જે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ, કે આ ઢાળ છે એમાં જો આપણે પગથિયા હોય અને પગથિયા આપણે જો ચડતા હોઈએ તો ચડતી વખતે કયું પગથિયું, એટલે કે કયું પગથિયું પહેલા, તો કે નીચેનું પગથિયું, એટલે કે આ જે પગથિયું, તો ઢાળમાં સૌથી આ જે છે એ નીચું છે, નાનું છે. તો આપણને આ રીતે જે ચડતો ક્રમ છે એમાં પ્રથમ સૌથી નાનું, એના કરતાં મોટું, એના કરતાં મોટું, આ રીતે જો ગોઠવીએ તો એને ચડતો ક્રમ કહેવાય. ઉતરતા ક્રમમાં આપણે ખાસ યાદ રાખવાનું, જો આપણે કોઈ વસ્તુ ઉતરતા હોઈએ તો સૌથી મોટી વસ્તુ પહેલાં, એટલે કે મોટો જે અંક છે એ પહેલાં, એટલે મોટી જે સંખ્યા છે એ પહેલાં મૂકીશું, ત્યાર પછી નાની, ત્યાર પછી નાની. તો આ રીતે ઉતરતો ક્રમ થાય છે. તો હવે જે વિદ્યાર્થી મિત્રો છે, આપણે આને જો ગોઠવવા હોઈએ તો આપણે કઈ રીતે ગોઠવી શકીએ? આપણે બે રીતે ગોઠવી શકીએ, ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં. તો હવે અહીંયા જો આપણે આ જે ગોઠવણી કરી છે કે નાના વિદ્યાર્થીથી મોટા વિદ્યાર્થી તરફની ગોઠવણી છે. એટલે કે ડોલી સૌથી નાની છે, એના કરતાં મોટું મોહન છે, એના કરતાં શશી મોટી છે, એના કરતાં રામહરી મોટો છે. તો આ રીતે જે ગોઠવણી કરી છે, પ્રથમ નાનું ત્યારથી મોટા તરફ જે કર્યું છે, આને કહેવાય ચડતા ક્રમમાં ગોઠવણી કહેવાય. એટલે કે પહેલાં સૌથી નાનું, ત્યાર પછી મોટું, ઈથી મોટું, ઈથી મોટું. તો આ રીતે ચડતો ક્રમ બને છે. અને હવે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો કે ચડતો ક્રમ કોને કહેશું? તો ચડતો ક્રમ એટલે કે સૌથી નાનાથી સૌથી મોટાની જે ગોઠવણી કરીએ, સૌથી નાનું પછી મોટું, આમ જે આપણે ગોઠવણી કરીએ એને ચડતો ક્રમ કહેવાય. ત્યાર પછી ઉતરતો ક્રમ છે, એટલે કે સૌથી મોટાથી જો ઉતરતો ક્રમ કરવો હોય તો આ રીતે આપણે સૌથી મોટું, પછી ઈથી નાનું, ઈથી નાનું, ઈથી નાનું અને એથી પણ નાનું. તો સૌથી મોટાથી સૌથી નાનાની જે ગોઠવણી થાય એને ઉતરતો ક્રમ કહેવાશે.
તો યોગ્ય ક્રમમાં જો ગોઠવવાનું આપણને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે કે નીચે આપેલી સંખ્યાને ચડતા તથા ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે આપણે સમજાઈ ગયું છે કે જે સંખ્યા સૌથી નાની હોય અને જો તમે મોટા સુધીની ગોઠવણી કરો તો એને ચડતો ક્રમ કહેવાય, અને જો મોટાથી તમે નાના સુધીની ગોઠવણી કરો તો એને ઉતરતો ક્રમ કહેવાય. તો હવે આપણે અહીંયા સંખ્યાઓ જે આપી છે આ સંખ્યાઓમાં પહેલામાં આપણે જોઈ લઈએ કે સૌથી નાની સંખ્યા. હવે આપણે સંખ્યાને મહત્તમ અને ન્યૂનતમ તો આપણે સમજી ગયા છીએ, તો એ આધારે આપણે જો જોઈએ તો આ જે સંખ્યા છે એમાં 1788 અને અહીંયા 1897. તો હવે આપણે સીધો જ અહીંયા ખ્યાલ આવી જાય છે. પ્રથમ અંક જ્યારે ચારેયમાં જોઈએ છીએ અહીંયા 1 છે, અહીંયા 1 છે, અને અહીંયા પાછી 100ના સ્થાનમાં 7 અને 8 છે. આ બધી તો એના કરતાં મોટી, એટલે 1788 ન્યૂનતમ છે, તો આપણે પહેલા એને લખીશું 1788. ત્યાર પછી આપણે ચડતો ક્રમ કરવાનો છે, એટલે ત્યાર પછીની એના કરતાં મોટી છે 1897, અને એના કરતાં પણ જો આપણે મોટી વિચારીએ તો આપણા માટે થશે 2635, અને એના કરતાં પણ મોટી છે 2854, અને ત્યાર પછી જો લખીએ તો 3975. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચડતો ક્રમ થયો અને એને ઉતરતા ક્રમમાં જો લખવી હોય તો પહેલા સંખ્યા આવશે 3975, પછી આપણે લખશું 2854, પછી આપણે 2635. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચડતો અને ઉતરતા ક્રમની આપણે ગોઠવણી કરી શકીએ છીએ. તો હવે અન્ય ઉદાહરણ પણ આપણે આ પ્રમાણે જોઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અંકોની અદલાબદલી છે એને પણ આપણે સમજી લઈએ કે અંકોની અદલાબદલી એટલે શું, કે કોઈ એક સંખ્યા આપી છે આપણને 182, આ 182. હવે 2 ને હું અહીંયા લઈ જાઉં અને 1 ને હું અહીંયા લઈ જાઉં તો મને ખ્યાલ આવશે કે હું આ રીતે સંખ્યાને બનાવી શકીશ. 2 8 1 તો 281 પણ બનશે, અને ધારો કે મારે આ બે અંકોની જે અદલાબદલી જો થાય તો અહીંયા 218 પણ બની શકે. તો આ જે અંકની ફેરબદલ છે, એટલે કે અંકોની જે અદલાબદલી છે એવી કરીને આ પ્રમાણે આપણે સંખ્યાઓ બનાવી શકીએ. તો અહીંયા જો 2 ને આગળ લાવીએ તો આ પ્રમાણે અંકોની અદલાબદલી હજી પણ આપણે કરીએ. તો 8 ને પહેલાં લઈએ તો 821 બને, બગડાને પહેલાં એટલે 281 બને. તો આ બધી રીતે આપણે 8 ને આગળ લઈએ, પાછળના અંકોની અદલાબદલી કરીએ તો 821 બને. આ 8 ને આગળ રાખીએ અને વચ્ચે 1 ને લઈએ તો 812 બને. તો 3 અંકની સંખ્યા છે અને અંકોની અદલાબદલી કરીએ છીએ, એટલે કે આપણને આવી બધી જુદી જુદી સંખ્યાઓ અંકોની અદલાબદલી કરવાથી આપણને મોટી નાની સંખ્યાઓ આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અંકોને ચડતા ઉતરતા ક્રમમાં ન્યૂનતમ અને મહત્તમ રીતે અથવા આપણે હમણાં જે શીખીએ અંકોની અદલાબદલી કરીને નવી સંખ્યાઓ આપણે અંકોની અદલાબદલી કરવાથી આપણને નવી સંખ્યાઓ મળતી હોય છે. હવે જોઈએ 10,000નો આપણે પરિચય મેળવ્યો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જે છે આ આપણે સમજવાનું છે 10,000નો પરિચય. તો 99 જે છે એને સમજતા પહેલાં આપણે અહીંયા જોઈએ કે મને આપણને સંખ્યા જ્ઞાનમાં ખબર છે કે આપણે 1 થી ચાલુ કરતા હોય, આગળ જો આપણે આમ 0 લખીએ તો 0 1 2 3 આ રીતે આમ ચાલીએ તો 9 સુધી ચાલતા આપણને જે સંખ્યા મળે છે એમાં અંકોની સંખ્યા 1 છે. તો અંકોની સંખ્યા 1 છે. તો આ રીતે હવે જો હું 9માં હું 1 ઉમેરીશ તો આપણને કેટલા મળશે? 10. તો 9માં 1 ઉમેરવાથી જે 10 મળે છે એ 2 અંકની સંખ્યા થઈ. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે 1 અંકની સૌથી મોટી સંખ્યા હોય તો એ 9 છે, અને 2 અંકની સૌથી નાની સંખ્યા હોય તો એ 10 છે. એટલે કે 9માં 1 ઉમેરો એટલે 1 અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરી દીધો તો આપણને 2 અંકની સૌથી નાની મળી ગઈ. એવી રીતે આગળ વધીએ કે 99 જે છે એ 2 અંકની સૌથી મોટી સંખ્યા છે, તો એમાં આપણે +1 કરીએ તો આપણે 3 અંકની સંખ્યા મળી જાય, એટલે કે 1 અને 2 મીંડા, એટલે આપણે થશે 100. તો અહીંયા જે 100 મળે છે એ 100 આપણે જે મળ્યા એ 3 અંકની સૌથી નાની છે, એટલે કે 2 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી આપણને જે સંખ્યા મળે છે એ 3 અંકની સૌથી નાની છે. એવી રીતે આપણે આગળ જોઈએ
તો 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. એમાં જો આપણે 1 ઉમેરી દઈએ તો આપણને મળે છે 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1000. તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે જો હું અહીંયા 1000માં આ 1000 જે મળે છે એ સૌથી 4 અંકની નાની સંખ્યા છે. જો મોટી સંખ્યા વિચારીએ તો 9999 છે. આમાં હું 1 ઉમેરી દઉં એટલે કે મોટામાં મોટી 4 અંકની સંખ્યા 9999માં 1 ઉમેરવાથી આપણને 10,000 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને ખબર પડે છે કે 3 અંકની મોટીમાંથી જ્યારે 1 ઉમેરીએ તો 4 અંકની એક નાની સંખ્યા મળે છે. 4 અંકની મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી આપણને 5 અંકની સૌથી નાની એટલે કે 10,000 આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે માત્ર અહીંયા સુધી રાખીએ. તો આપણે થોડો હજી પરિચય લીધો છે. આ જો પરિચય આપણે વધુ મેળવવો હોય તો આપણે આવતા અંકમાં એટલે કે પાર્ટ 2 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો મળીશું. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય